નમસ્કાર મિત્રો, તો ડાયરા ને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે વરિયાળીની ખેતી વિશે। તો મિત્રો અત્યારે તમને આ વરિયાળી જોવા જે મળી રહી છે એની અંદર પાક પણ સારો છે અને વરિયાળીએ દોણો પણ સારો લીધો છે। પણ મિત્રો એક કારણ છે આની અંદર તમને જે અત્યારે આ વરિયાળીમાં જોવા મળી રહે છે કે ઓની અંદર કાળા દોણા શું કારણે થતા હોય છે। મિત્રો તમે જુઓ કે પહેલાં તો જે હું તમને આ વરિયાળી બતાવું છું એ જોઈ લ્યો પહેલાં તો છે મિત્રો। આ અમારા જે ખેતરની અંદર વરિયાળી અત્યારે તમને જોવા મળી રહી છે, આ વરિયાળી 3 વીઘાના ખેતરની અંદર છે અને 3 વીઘામાં વરિયાળીનું વાવેતર કરેલું છે મિત્રો। તો અત્યારે જે આ વરિયાળી તમને જોવા મળી રહી છે એની અંદર આપણે કે જે એના છોગલા તૈયાર થઈ ગયા છે એ આપણે કાપવા માટે આવી ગયા છીએ। એટલે કે એની જુઓ આ છોગલાઓ તૈયાર છે અને આપણે હવે અત્યારે કાપી લેવાના છે, એટલે આપણે આ છોગલા કાપવા માટે આવ્યા છીએ। પણ મિત્રો શું તમને અત્યારે આ વરિયાળીની અંદર કોઈ રોગ કોઈ બીમારી જોવા મળી રહી છે? તો હા મિત્રો, અત્યારે આ જે વરિયાળી છે એની અંદર એવું છે કે હરેક છોગલાની અંદર એવા કાળા કાળા છબકા જોવા આપણને મળી રહ્યા છે। તો મિત્રો આ કાળા કાળા છબકાઓ છે, અંદર દોણા ખરાબ થઈ રહ્યા છે, ઘણા બધા એવા દોણા સારા છે પણ ખરાબ થઈ રહ્યા છે કે વરિયાળીનો આખો છોડ બગડી રહ્યો છે। તો એનું કારણ શું હોય છે અને એ વરિયાળીના છોગલાઓ કેમ બગડતા હોય છે, શું કારણથી બગડતા હોય છે એ વિશે આજે આપણે વાત કરીશું। તો દોસ્તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને દિલથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો કે જેથી કરીને અમારા આવા વિડીયો હંમેશા તમને મળતા રહે। તો મિત્રો આ વરિયાળીની અંદર પહેલાં તો કે કાળિયાનો ભાગ છે, એટલે કે જે રોગ કાળિયો રોગ જે આવે છે એનો ભાગ છે, એના કારણથી આ વરિયાળીની અંદર દોણા જે છે એ કાળા પડે છે અને વરિયાળીનો વિકાસ અટકાવે છે અને વરિયાળીમાં એકદમ વરિયાળી કાળી પડવા માંડી છે, એના છોડો બગડવા માંડ્યા છે, તમે જોઈ શકો છો। તો મિત્રો હવે આપણે શું કરવું આ વરિયાળીની અંદર કે જેથી કરીને આપણી વરિયાળી તંદુરસ્ત રહે અને સારી રહે, અને વરિયાળીની અંદર જે આ કાળીઓ અત્યારે આ જોવા આપણને મળી રહ્યો છે એ અટકી જાય, એટલે કે વધારે નુકસાન ના કરે। તો મિત્રો મેન અને પહેલું તો કારણ એક કે આ વરિયાળીની અંદર હવે આપણે પાણી પાવાની જરૂર નથી, કારણ કે જો વરિયાળીને આપણે પાણી આપશું તો પાણીના કારણથી કાળીઓ વધારે ફેલાય એક, અને બીજું કે પાણીના કારણથી વરિયાળીના જે થડોમાં જે પત્તા જોવા મળી રહ્યા છે એ પત્તાઓ પણ હુકાવા લાગશે અને એનાથી પછી કાળીઓ અસર કરે। જુઓ કે આ થડ જે છે એ થડમાં જે આ પત્તાઓ બગડે એટલે એમાંથી કાળીઓ પેદાશ થાય અને કાળીઓ પેદા થાય એમાંથી પછી અમુક છોગલાઓ છે આવા, એ છોગલાઓની અંદર ચિકન ગુંદીઓ પેદા થાય અને ગુંદીઓ પેદા થાય એટલે આપણી વરિયાળી પૂરી, એટલે કે ખતમ, વરિયાળીનો ખેલ ખતમ થઈ જતો હોય છે મિત્રો। એટલે વરિયાળીની ખેતીમાં સાવધાનીથી આ વખતે મિત્રો બધા ખેડૂતોને કહું છું કે વરિયાળીમાં લિમિટમાં પાણી આપવાનું, લિમિટમાં ખાતર આપવાનું અને વરિયાળીમાં જેમ બને તેમ સારી મહેનત અને ધ્યાન રાખવું વરિયાળીની અંદર કે આપણી ખેતી બગડે ના। તો આ જુઓ મિત્રો કે આખા છોડની અંદર તમે જુઓ કે એ એક પણ છોગલું એવું નથી એની અંદર કે આ છોગલું સરસ હોય અને એમાં ક્યાંક કાળીઓ નથી। આ જુઓ કે મિત્રો ઓના વરિયાળીના દોણા પણ સારા છે, વરિયાળીમાં એકદમ મોટા મોટા દોણાઓ લીધા છે, વરિયાળીનો વિકાસ પણ સારો છે। પણ મિત્રો શું કે આ બગાડ આવી ગયો છે એના કારણથી અત્યારે હવે આપણે પાણી પાવાનું અટકાવવું પડતું હોય એવું છે, કારણ કે વધારે પાણી આપવાથી વરિયાળી ફટાફટ બગડી જાય છે અને આપણે વાઢ્યા જેવા પણ નથી રહેતા। તો મિત્રો અલારના 4 દિવસ પછી આ વરિયાળી કેવો રિઝલ્ટ આપે છે, શું થાય છે, આ વરિયાળી બગડે છે કે સુધરે છે કે પછી એનો કેવું આપણને રિઝલ્ટ જોવા મળે છે એ વિડીયો હું તમને જણાવીશ। તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો। આવી રીતે કંઈક વિડીયો અમે બનાવીએ છીએ, વિડીયો અમારો સારો લાગે તો દિલથી લાઇક કરી દેજો, આ ભાઈને એક સબસ્ક્રાઈબર પણ કરજો કે જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો મિત્રો અમને કંઈ બરાબર ખેતીમાં એટલી બધી ખબર પણ નથી પડતી, પણ તોય આવી રીતે મારા ખેડૂત ભાઈઓ અમે વિડીયો બનાવીએ છીએ, વિડીયોને શેર કરીએ છીએ। તો જય માતાજી, કંઈ ભૂલ થઈ હોય અમારી દોસ્તો તો માફ કરજો, હું માફી માગું છું દિલથી કે કંઈ ભૂલ તો થતી જ હોય, કારણ કે હું એટલો બધો મોટો ખેડૂત નથી એટલે ભૂલ તો થાય જ। તો ચાલો ભાઈઓ હવે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। આજના વિડીયોમાં આટલું જ। જય માતાજી દોસ્તો, ખૂબ ખૂબ આભાર।